વિદ્યાર્થી મિત્રો, આપણા આજે યુનિટ નંબર 13 એમાઇન સંયોજનોના આજના આપણા આ લેક્ચર નંબર 11માં આપણે જે કન્ટિન્યુ ટોપિક ચાલી રહ્યો છે 13.6 રાસાયણિક પ્રક્રિયાઓ, એમાં જે આપણે તમને ખબર હોય તો હવે આપણે 7મા વિભાગમાં આપણે આવી રહ્યા છીએ અને એ છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. હવે અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી, આમ તો ખરેખર મારે વર્ડ વાપરવો જોઈએ ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયાઓ. હવે હું તમને થોડુંક અહીંયા એવી રીતે ટૂંકમાં પણ સમજાવવા માંગુ છું, કારણ કે આપણે ઘણી બધી વખત આની ચર્ચા કરી ચૂકેલા છીએ કે NH2 સમૂહ જે આપણે જોવા જઈએ છીએ, NH2 સમૂહ, એમાં જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન ઉપર જે રહેલા અબંધકારક ઇલેક્ટ્રોનિય છે, અબંધકારક જે ઇલેક્ટ્રોન યુગ્મ છે, એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું આપણે ફિનાઇલ કેન્દ્ર, જે એનિલિન હોય તેમાં ફિનાઇલ કેન્દ્રમાં એ વિસ્થાનીકૃત થવાથી, એટલે કે ડીલોકલાઇઝેશન જે છે ને એ થવાથી, એટલે કે એ આખી એરોમેટિક રિંગ ઉપર એનું વિસ્થાનીકૃત થવાથી આપણને ખબર છે કે ઓર્થો અને પેરા જે સ્થાનો હોય, ઓર્થો અને જે પેરા સ્થાનોમાં ઇલેક્ટ્રોનની ઘનતા શું થઈ જાય, તો કે ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે, રાઈટ. એટલે આપણે કહી શકાશે કે તમે મેટા સ્થાન કરતા ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધતી હોવાથી આપણે તમને ખબર હોય તો NH2 સમૂહ જે છે, NH2 સમૂહને આપણે શું કહેવાય છે, ઓર્થો પેરા નિર્દેશક સમૂહ તરીકે આપણે ઓળખીએ છીએ, સમૂહ તરીકે ઓળખાય છે. હવે હું અહીંયા બહુ દોરતો નથી, કારણ કે તમને ખબર હોય તો એના 5 સહસ્પંદનીય બંધારણોમાં તમે જોશો તો બીજું, ત્રીજું, ચોથું એમાં એ અનુક્રમે ઓર્થો પેરા ઓર્થો પોઝિશન ઉપર એનું જે ડીલોકલાઇઝેશન થવાથી એની જેને કહી શકાય કે ઇલેક્ટ્રોન ડેન્સિટી એ ઓર્થો પેરા સ્થાન ઉપર વધે છે. હવે કોઈ ઇલેક્ટ્રોન અનુરાગીને જો એનિલિનના ઘરમાં આક્રમણ કરવું હોય તો એને જ્યાં વધારે ઇલેક્ટ્રોનની ડેન્સિટી મળશે, એટલે કે ઓર્થો અને પેરા સ્થાન ઉપર મળશે, તો ત્યાં જ એટેક કરશે. પણ એ મેટા સ્થાન ઉપર બહુ એટેક કરવાનું નથી, કારણ કે મેટા સ્થાન ઉપર કોઈ બહુ ઇલેક્ટ્રોનની ઘનતા વધતી હોતી નથી. એટલે પહેલા તો એ ક્લિયર થઈ ગયું. બીજું કે આ જે NH2 સમૂહ છે, NH2 સમૂહ, રાઈટ. હવે એના માટે એવું કહેવાય છે કે NH2 સમૂહ જે છે ને એ શક્તિશાળી, આપણી બુક એવું લખે છે કે એ શક્તિશાળી એટલે કે એક્ટિવ અને સક્રિય, કારણ કે એને તો એક્ટિવિટી વધારી, કારણ કે ડેન્સિટી વધારી છે, એટલે એ સક્રિયકારક સમૂહ હોવાથી, શક્તિશાળી સક્રિયકારક સમૂહ જે છે એ હોવાને કારણે શું બને છે, તો કે એ હોવાને કારણે મોટા ભાગે આપણે એમ જોવા જઈએ ને તો એવું કહેવાય છે કે મોટા ભાગે એક વિસ્થાપિત, જે આપણે જોવા જઈએ કે ભાઈ તમારી પાસે એક વિસ્થાપિત નિપજ મેળવવી, એક વિસ્થાપિત નિપજ મેળવવી આપણે શું થાય ખબર છે, એ મુશ્કેલ છે, મેળવવી મુશ્કેલ બને છે. એટલે એનો મતલબ એવો કહેવા માંગે છે કે આગળ ને આગળ ભાગવા માંડી જશે, રાઈટ. એટલે કે તમારું જે રિએક્શન્સ જે છે એટલે અને મોટા ભાગે બને છે, તેથી તમને શું મળશે તો કે 2, 4, 6 ત્રિવિસ્થાપિત, એટલે ટ્રાય સબસ્ટિટ્યુટેડ જે છે ને ત્રિવિસ્થાપિત નિપજ પ્રાપ્ત થતી હોય છે, કારણ કે એટલું બધું ફાસ્ટ હોય છે, એટલે એ જ નિપજ જે છે ને એ પ્રાપ્ત થાય છે. કારણ શું છે, આવું કેમ થયું, આનું કારણ શું થયું, આની પાછળનું રીઝન આપણે શું જોવા જઈએ છીએ, તો કે જે એરોમેટિક એમાઇન્સની ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા માટેની જે આપણે જે સક્રિયતા છે એનું કારણ છે ને એના જે રેઝોનેટિંગ સ્ટ્રક્ચરો હોય એમાં જે કાર્બોકેટાઇન છે, મધ્યસ્થી સંયોજનો બનતા હતા, રાઈટ. એ મધ્યસ્થી સંયોજનો જે છે ને એની પાછી લોન પેર સાથે શું થતી હોય, એકબીજાની સાથેની આંતર પ્રક્રિયા થતી હોય, એટલે એ લોન પેર સાથેની પ્રક્રિયા થવાને કારણે તમારો જે એટેક છે કાર્બોકેટાઇન જે તમારો મધ્યસ્થી હતો એ એટલા માટે બની રહ્યો છે કારણ કે જ્યારે Br+ નો એટેક થતો હોય તો તેની વચ્ચે ઓર્થો અને પેરા સ્થાન ઉપર બહુ સારી રીતે એ લોકો પ્રક્રિયા કરતા હોય છે.
એટલે જો તમારે હવે ઘણા કહે કે ના સર મારે તો અહીંયા શું કરવું છે, મારે આવું નથી કરવું, મારે કઈ ત્રિવિસ્થાપી સુધી નથી જવું, મારે તો એક વિસ્થાપિત જ ઊભું રહી જવું હોય તો શું કરવું પડે? ઘણી બધી વખત એવું થાય તો એનો મતલબ એવો થઈ ગયો કે તમારા NH2 સમૂહ જે છે, NH2 જે સમૂહ હતો એ તો બહુ એક્ટિવ હતો, તો એ NH2 સમૂહની જે સક્રિય કારક અસરો હતી, એની કઈ અસર હતી? સક્રિય કારક અસરો હતી. તો એ સક્રિય કારક અસરને આપણે શું કરવી છે? તો કે નિયંત્રિત કરવી છે. સક્રિય કારક અસરને નિયંત્રિત કરવી હોય, નિયંત્રિત કરવા માટે આપણે શું કરવું જોઈએ? તો કે NH2 સમૂહનું એસાઇલેશન કરવું જોઈએ. એસાઇલેશન જે છે એ કરવામાં આવે છે. કેવી રીતે કરવામાં આવે છે આપણે જુઓ. હવે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ છીએ. એકચ્યુઅલી તમે જે એસાઇલ સમૂહ હોય છે ને, જે આપણો એસાઇલ સમૂહ એ કેવો છે? તો કે એસાઇલ સમૂહ જે છે ને એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. હવે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોવાથી શું થશે? તો કે જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય ને એટલે નાઇટ્રોજનના જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ને પોતાની તરફ આકર્ષશે, પોતાની તરફ ખેંચશે. હવે જો એ પોતાની તરફ ખેંચે છે એટલે શું થશે કે તમારું જે લોન પેર જે છે ને એ હવે એટલે આપણો એનો મતલબ ખેંચે છે એટલે હવે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે, અબંધકારક જે ઇલેક્ટ્રોન યુગ્મ સરળતાથી હવે પ્રાપ્ત નહીં થાય, સરળતાથી પ્રાપ્ત થતા નથી. બરાબર? હવે જો સરળતાથી પ્રાપ્ત ન થાય તો એનો મતલબ એવો થઈ ગયો ને કે NH2 સમૂહની સક્રિયતા હવે શું થઈ ગઈ? તો કે હવે સક્રિયતા ઘટે છે, ઘટાડે છે. બરાબર છે? એને NH2 ની સમૂહની સક્રિયતા શું કરી નાખી છે? ઘટાડે છે. એટલે આને શું કહેવાય ખબર છે? કે અમે એવું કહીએ છીએ કે આને NH2 જે સમૂહ હતો ઈ NH2 સમૂહને આપણે શું કર્યું? NH2 સમૂહને આપણે સપોઝ કે એસિટિલેશન દ્વારા આપણે શું કર્યો? સંરક્ષિત કર્યો, એને પ્રોટેક્ટ કરી નાખ્યો. સંરક્ષિત કર્યા બાદ હવે તમે જ્યારે એને સંરક્ષિત કરી નાખો તો એ કર્યા બાદ પછી તમારે આગળ જવું હોય તો તમે એને જઈ શકો છો. એટલે વધુ એટલે સંરક્ષિત તમે જ્યારે કરી નાખશો ને પછી તમે ઈચ્છિત વિસ્થાપન કરી શકશો. કર્યા બાદ ઈચ્છિત વિસ્થાપન કરી શકાશે. થોડુંક લાંબુ તમને લાગે છે પણ હું હમણાં તમને હવે આ જ પોઈન્ટને બહુ સરસ રીતે આપણે સમજીએ. જો હું તમને શું કહેવા માંગુ છું કે તમારી હમણાં જ આપણે વાત થઈ કે તમારી પાસે NH2 સમૂહ હતો, રાઈટ? તો અહીંયા મારી પાસે જુઓ આ N છે, આ એના લોન પેર છે, આ H છે. હવે અહીંયા શું થયું કે આ C ડબલ બોન્ડો છે અને આ CH3 છે. હવે જ્યારે તમે એનું એસાઇલેશન કરી નાખ્યું ને, NH2 જે ફ્રી હતો એને તમે બાંધી લીધો ને, તો હવે આ લોન પેર અહીંયા શિફ્ટિંગ થયા એટલે પાય અહીંયા શિફ્ટિંગ થઈ જશે. તો હવે એનાથી તમને એના જે સહસ્પંદનીય બંધારણમાં તમને હવે નાઇટ્રોજન પાસેથી લોન પેર નીકળી ગયું છે. અહીંયા ડબલ બોન્ડ છે, અહીંયા C છે, અહીંયા શું થઈ ગયું છે? O માઇનસ છે અને અહીંયા તમારું CH3 એટલે ટૂંકમાં અહીંયા તમારી પાસે અવેલેબલ નથી થયું. સમજાણું તમને બરાબર? તો આને પ્રોટેક્શન કર્યું કહેવાય. હવે આપણે કામ કરીએ. આ બધી વસ્તુને શરૂ કરતા પહેલા હું તમને જે આપણી બુક જે રજૂ કરે છે એ બ્રોમિનેશનની પહેલા આપણે વાત કરીએ. મારે શું કરવું છે? તો કે બ્રોમિનેશન. કોનું કરવું છે? એનિલિનનું બ્રોમિનેશન કરવું છે. જો હવે હું છે ને અહીંયા કંઈ કંટ્રોલ નથી રાખતો. જુઓ પહેલા વિધાઉટ કંટ્રોલ આપણે વાત કરીએ. અહીંયા મારી પાસે આ એનિલિન છે. હવે આ એનિલિનનું હું બ્રોમિન જળ, બરાબર છે? બરાબર. ઓરડાના તાપમાને એટલે રૂમ ટેમ્પરેચર છે અને બ્રોમિન જળ છે. બ્રોમિન જળનો મતલબ અહીંયા તમારે એવો સમજવાનો Br2 નું પાણીમાં બનાવેલું દ્રાવણ છે, રાઈટ? તો જ્યારે તમને ખબર હોય તો બહુ જ ફાસ્ટ પ્રોસેસ થઈ જશે. કારણ કે તમારે અહીંયા કોઈ તમે જોશો ને તો પહેલા શું થયું ખબર છે? તો કે NH2 તો ઇઝીલી અવેલેબલ હતો. તો એકી સાથે 3 બ્રોમિન ઓર્થો પેરા સ્થાન ઉપર દાખલ થઈ અને તમને અહીંયા જે નીપજ આપે છે એ છે 2
4 6 ટ્રાય બ્રોમો એનિલિન ના તમને શું મળશે? સફેદ અવક્ષેપ પ્રાપ્ત થશે. સફેદ અવક્ષેપ તમને પ્રાપ્ત થશે. તો અહીંયા શું થયું કે ફરીથી તમે જુઓ, NH2 ની જબરજસ્ત સક્રિયતા હતી, પ્લસ લોન પેરને કોઈ અત્યારે કંટ્રોલ કરે એટલે અંદર દઈ દીધેલા છે, રાઈટ? એટલે તમે જ્યારે આવા પ્રકારના એનિલિનનું જ્યારે તમે બ્રોમિનેશન કર્યું ને, એ ઝડપી નહીં, ખૂબ ઝડપી પ્રક્રિયા થવાથી તમારા જે બધા હેલોજન હતા ને, એ પેરા અને બંને ઓર્થો, બરાબર છે, એ બધી જગ્યા ઉપર એન્ટર થઈ ગયા. ઉદ્દીપક વગર કર્યું છે, બધું ધ્યાન રાખજો. તો તમને આ રીતે પ્રાપ્ત થયું. હવે ઘણા કે ના સર, મારે આવા 3 બ્રોમિન તો જોતા નથી, મારે તો ખાલી એક જ બ્રોમિન જુએ છે, બરાબર છે, ટૂંકમાં મારે મોનોબ્રોમિનેશન કરવું છે. જો તમારે એવું કરવું હોય તો પહેલા શું કરવું પડશે? તમારે એની ઉપર અંકુશ રાખવો પડશે. એટલે તમારો જે પેલા એનિલિન હતો ને, એને એ શું કામ એક્ટિવ હતો, તો એને પેલા પેસિવ કરો, એને થોડુંક નિષ્ક્રિય કરી નાખો. તો હું શું કરીશ? એનું એસાઇલેશન કરી નાખીશ. જેમ કે હું એનું CH3CO ટ્વાઇસ O એસિટિક એનહાઇડ્રેટ, યાદ આવે છે ને આપણે વાત થઈ હતી પિરિડિનની હાજરીમાં આપણે એનું પ્રક્રિયા કરશું. તો અહીંયા શું પ્રાપ્ત થશે? તો હવે જુઓ શું થઈ ગયું, આ લોક થઈ ગયું. અમારી લેંગ્વેજમાં અમે શું કહીએ, લોક કરી દીધું છે. તમારા લોન પેર જો અહીંયા આપણે જોતા હતા ને, આ જગ્યા ઉપર આપણે શું જોતા હતા કે તમારે હવે NHCO CH3 ગ્રુપ આવી ગયું, એટલે હવે લોન પેર ઇઝીલી અવેલેબલ નથી, હવે આ બાજુ જઈ રહ્યા છે. આ જે બન્યું એનું નામ શું છે? તો કે એને અમે એસિટેનીલાઇડ કહેવામાં આવે છે, એસિટેનીલાઇડ. હવે તમે આનું શું કરો? તો કે હવે તમે આનું બ્રોમિનેશન એસિટિક એસિડની હાજરીમાં કરો. જો તમે આનું બ્રોમિનેશન એસિટિક એસિડની હાજરીમાં કરશો તો તમને અહીંયા નિપજ શું મળશે? તો કે આ તો તમારી પાસે NHCO CH3 તો હતો, હવે ઓર્થો ઉપર એક બ્રોમિન આવશે અને પ્લસ એક પેરા ઉપર બ્રોમિન આવશે. એટલે ઓર્થો અને પેરા બંને ઉપર તમારા બ્રોમિન જે છે એ પ્રાપ્ત થાય છે. તો હવે તમે જો ઓર્થો અને પેરા બંને ઉપર એ બ્રોમિન પ્રાપ્ત થશે તો તમને આવું બની જશે ને. ચેક કરી લેજો. અહીંયા શું છે? આ પેરા ઉપર છે. આનું નામ શું છે? ઓર્થો બ્રોમો એસિટેનિલાઇડ. આનું નામ શું છે? ઓર્થો બ્રોમો એસિટેનિલાઇડ. અને આનું નામ શું છે? તો કે પેરા બ્રોમો એસિટેનિલાઇડ. ચાલો, એટલે ઓર્થોબ્રોમો એસિટેનિલાઇડ અને પેરાબ્રોમો. જો કે આ પેરાબ્રોમો છે ને, એ કેવો હોય? મુખ્ય હોય, અવકાશીય અથડામણ બધું જુઓ તમને, અહીંયા સ્ટીરિક હિન્ડ્રન્સ નથી. અને આ કેવી છે? તો કે આ ગૌણ નિપજ છે, આ માઇનોર છે અને આ મેજર છે. હવે તમારે શું કરવાનું છે કે આ બંનેનું શું કરવાનું? તો ઘણા કંઈક પણ સર મારે પાછું NHCO CH3 તો જોતો નથી, એ તો તમે કંટ્રોલ કરવા માટેની પણ લગામ લગાડી દીધી છે, પણ હવે લગામ છોડી દેવી હોય તો બસ હવે છોડી દો તમે. તો હવે તમે આનું એસિડિક જલ વિભાજન કરાવી નાખો. અને શું કહેવાય? જલ વિભાજન કહેવાય. એસિડિક જલ વિભાજનથી શું થઈ જશે? એસિટિક એસિડ તમારો જે છે એ છૂટો પડી જશે અને તમને જે અહીંયા નિપજ મળશે એ જોવા જેવી છે. તમને જે અહીંયા નિપજ પ્રાપ્ત થશે એ કંઈક આ રીતે પ્રાપ્ત થશે. અહીંયા તમારી પાસે શું છે? NH2 છે અને અહીંયા બ્રોમિન હતું ને, આ તો જે હતું તે જ. અને પ્લસ તમને અહીંયા જે પ્રાપ્ત થશે એટલે તમે સમજ્યા, તમે આગળ ભાગી ન ગયા, અહીંયા સુધી જ રહી ગયા. તો આને આપણે શું કહેશું? નામ આપ્યું છે, યાદ આવે તો, ઓર્થો બ્રોમો એનિલિન. અને અહીંયા તમને શું મળ્યું? તો કે પેરા બ્રોમો એનિલિન મળ્યું. આ તમારી કઈ નિપજ છે? મુખ્ય નિપજ છે. આ તમારી કઈ નિપજ છે? ગૌણ, એટલે કે માઇનોર નિપજ તમને પ્રાપ્ત થઈ. મગજમાં ઉતરે છે શું કર્યું આપણે એને? કેવી રીતે તમે કંટ્રોલ કરો છો એ તમને ખ્યાલ આવી ગયો, બરાબર? તો ફરીથી તમે પહેલા શું કરો? જો તમે સમજો કે એનિલિનનો NH2 એટલો બધો પાવરફુલ એક્ટિવ ગ્રુપ છે, એટલે શું થશે? ફટાફટ આના ઘરમાં જઈને 3 જગ્યાએ આપણે એનો પરચોય મળી ગયો કે એકી સાથે 3 બ્રોમિન દાખલ થઈ ગયા હતા. ઘણા કે ના, મારે તો સાહેબ આવું જોતું નથી, મારે તો ખાલી એક જ બ્રોમિન જુએ છે. તો તમે એક કામ કરો, એનું પહેલા શું કરી નાખો? એસાઇલેશન કરી નાખો અથવા એસિટાઇલેશન કરી નાખો. એસિટાઇલેશનથી તમને શું મળશે? અહીંયા એસિટિક એસિડ છૂટો પડી જશે અને એસિટેનિલાઇડ બનશે. હવે બ્રોમિનેશન કરો, ઓર્થોપેરામાં જશે અને પછી આ પ્રમાણે તમે જઈ શકો છો. ક્લિયર થાય છે તમને? બરાબર. તો આ રીતે તમે એની પ્રક્રિયા જે છે એ સમજી શકો છો. કોના સંદર્ભમાં આપણે આ તમને સમજાવ્યું છે, રાઈટ? હવે હું તમને બીજું આવું એક એક્ઝામ્પલ આપવા માંગુ છું. આ બ્રોમિનેશન હતું ને, હવે હું તમને નાઇટ્રેશનનું એક એક્ઝામ્પલ આપું છું. જો આપણે અત્યારે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપનની જે વાત સમજી રહ્યા છીએ,
તો મોટાભાગે બેન્ઝીનના ઘરમાં તમે જ્યારે પ્રક્રિયા કરતા હતા ત્યારે તમારે ઉદ્દીપકની જરૂર પડતી હતી, પણ અહીંયા તો એનિલિન પોતે જ એટલું બધું એક્ટિવ છે કે વગર ઉદ્દીપકે એકદમ ત્રિવિસ્થાપિત સુધી પહોંચી જાય છે, જેને કંટ્રોલ કરવા માટેના પણ રસ્તાઓ આપણે અહીંયા સમજેલા છે. હવે અહીંયા હું તમને નાઇટ્રેશનની વાત મારે સમજાવી છે. નાઇટ્રેશન પહેલા મારે તમને થોડુંક એ પણ સમજાવવું છે. તમને કદાચ ખબર હોય તો નાઇટ્રેશન કરવા માટે મારે સાંદ્ર HNO3 ની જરૂર પડશે. હવે ઘણા બધા લોકોને શું લાગે છે કે સાંદ્ર HNO3 જે છે ને એ કેવો એજન્ટ છે ખબર છે? ઘણા લોકો એને નાઇટ્રેટિંગ એજન્ટ ગણે છે. નાઇટ્રેટિંગ એજન્ટ એટલે શું કે ઈ નાઇટ્રો સમૂહ દાખલ કરે છે. પણ તમને કદાચ નહીં ખબર હોય કે નાઇટ્રેટિંગ એજન્ટ ઉપરાંત આ પોતે છે ને આ પાર્ટી ઈ પ્રબળ ઓક્સિડેશન કરતા પણ છે, કારણ કે નાઇટ્રોજન ઓક્સિડેશન અહીંયા +5 છે, એટલે પોતે તો નીચે જ જશે, કારણ કે એની 5 ઇઝ ધ હાઈએસ્ટ ઓક્સિડેશન સ્ટેટ ઓફ નાઇટ્રોજન. સો ડેફિનેટલી HNO3 પોતે શું કરશે તો કે પોતાનું શું કરશે, રિડક્શન કરશે. આઈધર ઇટ્સ કન્વર્ટેડ ઇન્ટુ નાઇટ્રોજન ડાયોક્સાઇડની અંદર એને રૂપાંતર કરવા માટેની પ્રોસેસ કરશે. એટલે શું તમે જો, એટલે એનો મતલબ એવો થઈ ગયો કે તમે જો એરોમેટિક એમાઇન્સ જે છે એનું તમે જ્યારે ડાયરેક્ટ નાઇટ્રેશન કરવા જાશો, રાઈટ, એરોમેટિક એમાઇનનું, તો એ તમારા માટે બહુ જરૂરી નથી, કારણ કે ઘણી બધી વખત એનાથી શું થશે કે તમારા એનિલિનનું પણ ઓક્સિડેશન કરવા માટેની એ પ્રોસેસ કરશે, રાઈટ. પણ તમારે એને શું કરવું પડશે, થોડી કંટ્રોલ્ડ કન્ડિશન્સને વાપરવી પડશે. બરાબર, તમે સમજો કે ઘણી બધી વખત તમે જ્યારે નાઇટ્રેશન કરવા માંગો છો તો એ સીધું જ નાઇટ્રેશન તમે નાઇટ્રો વ્યુત્પન્ન તો થશે, પણ મેં તમને હમણાં કીધું ને કે એ ઓક્સિડેશન પણ કરી નાખશે. તો એ ઓક્સિડેશન પણ કરી ન નાખે એટલા માટે તમારે એને કંટ્રોલ્ડ ઓક્સિડેશનમાં એનિલિનનું નાઇટ્રેશન તમારે કરવું જોઈએ. તો તમને એ કેવી રીતે મિક્સચર આપે છે એ જોવા જેવા છે. જુઓ શું બને છે તમે ચેક કરો. અહીંયા મારી પાસે શું છે, એનિલિન છે. હવે આ જે આપણી પાસે એનિલિન છે, એનિલિનનું આપણે નાઇટ્રેશન કરવું છે. કોની હાજરીમાં કરવું છે તો કે સાંદ્ર HNO3 વત્તા સાંદ્ર H2SO4 સાથે અંદાજિત 288 કેલ્વિન તાપમાને, 288 થી 293 માં તમે પ્રક્રિયા કરી શકો છો. તો તમને અહીંયા શું પ્રાપ્ત થયું ખબર છે? અહીંયા એક બહુ અનએક્સપેક્ટેડ રિઝલ્ટ મળે છે, જોવા જેવા છે. NH2 છે, અહીંયા NO2 છે. આપણે જાણીએ છીએ કે આને શું કહેવાય, પેરા નાઇટ્રો એનિલિન કહેવાય. પેરા નાઇટ્રો એનિલિન બન્યું. આ પેરા નાઇટ્રો એનિલિન જે છે ને એ 51% નીપજ મળી. એની સામે તમને અહીંયા એક પ્રોડક્ટ બીજી પણ મળે છે, જે અનએક્સપેક્ટેડ પ્રોડક્ટ અહીંયા તમને મળે છે, અને એ છે NH2 અને NO2. આને આપણે શું કહેવાશે, મેટા નાઇટ્રો એનિલિન કહેવામાં આવશે. મેટા નાઇટ્રો એનિલિન એ તમને કેટલી મળે છે, 47% મળે છે. અને એક મળે છે ઓર્થો નાઇટ્રો એનિલિન, જેની આપણે વાત સમજવી છે. NH2 છે અને અહીંયા NO2 છે. તો આને આપણે શું કહેવાશે, ઓર્થો નાઇટ્રો એનિલિન. આ પણ તમને પ્રાપ્ત થયું. આ લગભગ છે ને 2% જેટલી જ મળે છે. એટલે આ મેટા અચાનક જ આવી ગયેલું છે. હવે પ્રશ્ન એવો છે કે આવું કેમ થયું? મેટાનાઇટ્રો એનિલિન જે છે એનું કરવાનું કારણ શું? તો કે એટલા માટે થયું છે કે આપણો જે HNO3 હતો ને, HNO3 એ સ્વભાવે કેવો હતો, એસિડિક છે. અને જે એનિલિન હતો, એનિલિન એ એનિલિનમાં રહેલો જે NH2 સમૂહ હતો એ પોતે કેવો છે, બેઝિક. એટલે તમારું જે HNO3 છે ને એ આની ઉપર પેલા રિએક્શન્સ કરવા જાય છે, અને એનું રિએક્શન્સ કરીને એને શેમાં લઈ જાય છે ને એ તમે જુઓ. એને શેમાં લઈ જાય છે, સપોઝ કે એટલે એ શું કરે છે, જુઓ હું આવું તમને કહેવા માંગુ છું કે મારી પાસે અહીંયા એનિલિન છે. આ એનિલિનની જ્યારે HNO3 સાથે પ્રક્રિયા થઈ ને તો એને એક આવું પણ બનાવ્યું છે, જુઓ. એને એનિલિનિયમ યાદ આવ્યું, NH3+ અને NO3- આવા પ્રકારનું એનિલિનિયમ આયન બનાવી નાખ્યું છે. હવે આમાં નાઇટ્રોજન પાસે લોન પેર જ નથી, જુઓ. સમજાણું? તો અંદર દાન કેવી રીતે કરશે? હવે આ જે એનિલિનિયમ જે આયન બનાવ્યું છે ને એ પાછું કેવું છે, મેટા સ્થાન નિર્દેશક અસર વાળું છે. કારણ કે હવે ઓર્થોપેરામાં તો જશે જ નહીં, કારણ કે આ ઓર્થોપેરાની અંદરથી તો ઉલટાના ઇલેક્ટ્રોન ખેંચી લેશે. તો મેટામાં થોડીક ઇલેક્ટ્રોન ઘનતા તમને જોવા મળતી હશે, તો તમને એના ઉપરથી ખ્યાલ આવી જશે. બરાબર? એટલે આપણે સમજાણું. આ શું થયું
આ NH2HNO3 સાથે પ્રક્રિયા કરીને આવું બનાવ્યું એટલે હવે આ અક્રિયકારક થઈ ગયું. ઉલટાના અંદરથી ઇલેક્ટ્રોન એને ખેંચી લીધા. તો હવે એ ક્યાં જતું રહ્યું? મેટાસ્થાન નિર્દેશક અસરમાં જતું રહ્યું. હવે તમને બે પ્રોબ્લેમ દેખાણ. એક તો મેટાની નીપજે વધી ગઈ, એની કમ્પેરિઝનમાં ઓર્થોની ઘટી ગઈ અને પેરાની પણ અપેક્ષાએ ઘટી ગઈ છે. ઘણા કે સર આવો પ્રોબ્લેમ આવે તો અમારે સોલ્વ કેમ કરવો? તો હમણાં જ આપણે વાત થઈ સબ દુઃખો કી એક દવા. શું કરી નાખો? તમે પહેલેથી જ NH2 ને બાંધી લ્યો. આપણે આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટેની બેસ્ટ કન્વિનિયન્ટ મેથડ કઈ એમ તો કે એનિલિનને પહેલા જે એનો NH2 ગ્રુપ છે ને એને તમે પહેલા એસિટાઇલેશનમાં બાંધી લ્યો. તો હવે હું તમને એ જ બતાવવા માંગુ છું કે તમારી પાસે જ્યારે અહીંયા આ એનિલિન આવે છે, આ એનિલિનનું તમે પહેલા શું કરી નાખો? એસિટિક એનહાઇડ્રાઇડની હાજરીમાં પ્રક્રિયા કરો. બરાબર છે? એટલે શું થઈ જશે? CH3COOH છૂટો પડી જશે. આ આપણે એનિલિનની જ વાત ચાલે છે. અને આ એનિલિનનું જ્યારે તમે એસાઇલેશન કરશો તો અહીંયા આપણને શું મળશે? NHCOCH3. હવે આ લોક થઈ ગયો છે. હવે આ એસિટેનિલાઇડ થઈ ગયો છે, રાઈટ? પ્લસ આપણે વાત થઈ ગઈ આ જે છે ને હવે બેઝિક વર્તણૂકમાંથી ઘટી ગયેલો છે. હવે તમે નાઇટ્રેશન કરો. હવે તમે નાઇટ્રેશન કરવા માટે સાંદ્ર HNO3 લઈ આવો વત્તા સાંદ્ર H2SO4 લઈ આવો અને અંદાજિત 288 કેલ્વિન તમે ટેમ્પરેચર યુઝ કરો. બરાબર છે? એટલે આ કેન્દ્રીય નાઇટ્રેશન પ્રક્રિયા થશે અને કેન્દ્રીય નાઇટ્રેશન પ્રક્રિયાથી આપણને અહીંયા આ NHCOCH3 માં અહીંયા પેરા સ્થાન ઉપર નાઇટ્રો અને ઓર્થો સ્થાન ઉપર નાઇટ્રો મળશે. જુઓ અહીંયા ઓર્થો સ્થાન ઉપર. બરાબર છે? તો તમને નિપજ જે પ્રાપ્ત થઈ એ આ શું બની? આનું નામ શું છે? પેરા નાઇટ્રો એસિટેનિલાઇડ છે. અને આ તમે જે જુઓ છો એ શું છે? ઓર્થો નાઇટ્રો એસિટેનિલાઇડ છે. આ બંને પણ આ તમારી કઈ નિપજ છે? મુખ્ય નિપજ છે. આ ગુણ નિપજ છે. હવે તમે આનું શું કરી નાખો? તો કે સર આનું જલ વિભાજન કરી નાખીએ. જલ વિભાજન કોની હાજરીમાં? જે ટૂંકમાં તમે એસિડિક જલ વિભાજન કરશો તો અહીંયાથી એસિડિક એસિડ નીકળી જશે અને જે તમારી પેરા વાળી નિપજ હતી એ કંઈક હવે તમને આ રીતે પ્રાપ્ત થઈ ગયું કે હવે તમે અનલોક કરી નાખ્યું છે હવે એને, રાઈટ? તો આવું તમને બની ગયું. આનું નામ શું છે? પેરા નાઇટ્રો એનિલિન. આ તમારી હવે મુખ્ય નિપજ થઈ ગઈ છે. અને ઓર્થો નાઇટ્રો એનિલિન એ તમારી કઈ રીતે નિપજ છે? ગૌણ નિપજ છે. અહીંયા તમે જોશો તો આ તમને શું મળ્યું છે? ઓર્થો નાઇટ્રો એનિલિન. આ તમારી નિપજ તમને જે મળી છે એ તમને ગૌણ નિપજ તરીકે પ્રાપ્ત થઈ છે. ક્લિયર થયું તમને શું કર્યું આપણે સલ્ફોનેશનમાં? તો મેટા નિર્દેશક હતો એટલે આપણે એસિટિક એનહાઇડ્રેટ વડે એસિટિલેશન પ્રક્રિયાથી NH2 ને આપણે પ્રોટેક્ટ કરી નાખ્યો અને સંરક્ષિત કરી નાખ્યો અને નાઇટ્રેશન પ્રક્રિયા પર કંટ્રોલ લઈ લીધો અને પેરાને તમે મુખ્ય નિપજ તરીકે લઈ શક્યા છો. બરાબર? અચ્છા, હવે આપણે એવું જ પાછું એક ત્રીજી એક પ્રક્રિયા આવે છે જેનું નામ છે સલ્ફોનેશન. એને આપણે શું કહેવામાં આવે છે? સલ્ફોનેશન પ્રક્રિયા તરીકે પણ આપણે જે છે એને ઓળખવામાં આવે છે. હવે આ સલ્ફોનેશન પ્રક્રિયા શું છે? તો કે જેમ તમે NH2 સમૂહ જે છે, રાઈટ, એનું આપણે જે એક્ટિવિટી હતી તો એવી રીતે તમે જ્યારે કોઈ એવા એરોમેટિક એમાઇનનું સલ્ફોનેશન તમે બહુ ઉગ્ર પ્રક્રિયા પરિસ્થિતિની અંદર તમે જ્યારે કરશો તો શું પ્રાપ્ત થાય છે એની વાત અહીંયા સમજાવવામાં આવેલી છે. તમારી પાસે છે ને અહીંયા એનિલિન છે. હવે આ એનિલિનની પ્રક્રિયા આપણે કોની સાથે કરવી છે? સાંદ્ર H2SO4 સાથે કરવી છે. અંદાજિત આમ તમે સમજો ને કે 455 થી શરૂ કરીને 475 કેલ્વિન તાપમાન ઉપર આ પ્રોસેસ થાય છે. તો આપણે બધાને ખબર જ છે કે જ્યારે આ પ્રક્રિયા થશે ને તો પહેલા તો અહીંયા ઉપર સોલ્ટ જ બનાવી નાખશે ને, કારણ કે એસિડ અને બેઝ બંને પોતે ભેગા થઈ ગયા છે એટલે NH3+ અને HSO4- છે, રાઈટ? હવે જુઓ શું થાય છે. એનિલિનની પ્રક્રિયા તમે જ્યારે આવી રીતે કરી તો એને શું બનાવ્યું છે? આ જે બનાવ્યું ને આનું નામ શું છે ખબર છે? એનિલિન હાઇડ્રોજન સલ્ફેટ. આ બનાવી નાખ્યું. હવે
આ પ્રક્રિયા હજી ચાલુ જ છે. હવે ત્યારે ને ત્યારે એમાંથી પાણી નીકળી જશે અને પાણી નીકળી અને એ કંઈક આ રીતેની તમને નીપજ આપે છે. જુઓ શું આપે છે? NH2SO3H. એટલે આખો આ જે SO3H સમૂહ અહીંયાથી જ પ્રોસેસ કરે છે. એટલે એવું કહેવાય છે કે આ રિએક્શન્સ જે છે ને એ એમાઇન સોલ્ટમાંથી આમ બનેલું છે એવું કહેવામાં આવે છે. આનું નામ શું છે ખબર છે? જો હવે આ તમને કદાચ યાદ આવે તો આ પાછો ઝ્વીટર આયન બનાવશે. આપણે બાયોમોલેક્યુલ્સમાં ભણી ગયા ને, એટલે કારણ કે એસિડ અને બેઝ બંને એક જ સમૂહ એકમાં જ પડ્યા છે. તો આ તમે જોશો તો એનો ઝ્વીટર આયન અથવા ઉભિયાવિષ્ટ આયન, આપણે આવા શબ્દો પ્રયોગ કરેલા હતા બાયોમોલેક્યુલ્સમાં જ્યારે આપણે એમિનો એસિડની વાત કરતા હતા ત્યારે અહીંયા SO3- આવું બનાવે છે. એટલે એકચ્યુઅલી આ જે બને છે ને એને શું કહેવાય છે? સલ્ફાનિલિક એસિડ કહેવાય. શું કહેવાય? સલ્ફાનિલિક એસિડ છે. અને આ એનો શું બની ગયેલો છે? ઝ્વીટર આયન અહીંયા પ્રાપ્ત થયેલો છે. હજી બરાબર તમે જોજો શું કહેવા માંગુ છું હું, કે તમે જ્યારે એનિલિનને સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરતા પહેલા એનિલિન અથવા એનિલિનિયમ પણ કહેવામાં આવે છે, હાઇડ્રોજન સલ્ફેટ બનાવે છે. એની સલ્ફ્યુરિક એસિડ સાથે હજી પ્રક્રિયા કરતા મુખ્ય નિપજ તરીકે પેરાએમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ, જે સામાન્ય રીતે શું કહેવાય છે? સલ્ફાનિલિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે જાણીએ છીએ કે આ જે સલ્ફાનિલિક એસિડ છે એમાં SO3H અને NH2 બંને ક્રિયાશીલ સમૂહ હોવાને કારણે રાઈટ, તો એ તમને આમ કેવો છે? દ્વિક્ષારના સ્વરૂપમાં જોવા મળશે. એટલે શું થાય? NH2 પોતે કેવો છે? તો કે લોન પેર દાતા છે. SO3H શું છે? એનો સ્વીકારક છે. એટલે આવા પ્રકારના દ્વિધ્રુવીય જે ક્ષારો બનતા હોય એને આપણે ઝ્વીટર આયન કહેવામાં આવે છે. અને એ ઝ્વીટર આયનને કારણે જ આનું જે સલ્ફાનિલિક એસિડ હોય ને એનું ગલન બિંદુ કેવું થઈ જાય? કારણ કે આયોનિક બંધનું લક્ષણ આવી જાય એટલે ગલન બિંદુ જે છે એ વધી જાય છે. અને આમ જોવા જઈએ તો પ્રેક્ટિકલી એ કેવો થઈ જશે? પાણીમાં અદ્રાવ્ય તમને જોવા મળશે. સલ્ફાનિલિક એસિડ ભવિષ્યમાં એવું છે કે એ તમારે રંગકો બનાવવા હોય કે તમારે ઔષધો બનાવવા હોય તો એના માટેનો એ બેસ્ટ ઇન્ટરમીડિયેટ છે. એટલે કે શું કહેવાય? બેસ્ટ ઇન્ટરમીડિયેટનો મતલબ મધ્યસ્થી સંયોજન છે. બીજું તમે ઘણી બધી સલ્ફા ઔષધો નામ સાંભળ્યું હશે, તો ખાલી તમારી સાથે થોડીક વધારે વાત કરું છું. સલ્ફા ઔષધો, બરાબર છે? સલ્ફા ડ્રગ્સ પણ જેને કહેવામાં આવે છે, જેમાં સલ્ફાથાયઝોલ, શું નામ છે? સલ્ફાથાયઝોલ. તમારી યાદી માટે છે, આની ચિંતા નહીં કરતા. પછી સલ્ફાડાયેઝીન, સલ્ફાડાયેઝીન. પછી એક એવી આવે છે સલ્ફાપિરિડીન, સલ્ફાપિરિડીન વગેરે જેવી ઘણી બધી દવાઓ બધી બનાવવાની હોય જે બેક્ટેરિયલ ઇન્ફેક્શન્સને માટે આ બહુ ઇફેક્ટિવ હોય છે, તો ત્યાં તમે એનો ઉપયોગ કરી શકો છો. આ થોડીક વાત આપણે અહીંયા સલ્ફોનેશનમાં મેં તમને કરેલી છે. હવે એક ડી વિભાગ આપણે અહીંયા ભેગો જ લઈ લઈએ છીએ અને એ છે ફ્રીડલ ક્રાફ્ટ્સ પ્રક્રિયા. ફ્રીડલ ક્રાફ્ટ્સ પ્રક્રિયા. તમને બધાને ખબર છે કે ફ્રીડલ ક્રાફ્ટ્સમાં આપણે બે ભાગ આવે છે, આલ્કાઇલેશન અને એસાઇલેશન. પણ એના માટે આપણે શું કરીએ છીએ? નિર્જળ AlCl3 લેવામાં આવે છે. જો હું હજી પાછું તમને સમજાવું કે આપણો એનિલિન જે છે એ કેવો છે? લુઈસ બેઝ છે, બરાબર છે? અને તમે જે એમાં AlCl3 ઉદ્દીપક લેશો એ પોતે કેવો છે? તો કે લુઈસ એસિડ છે. તો શું થશે? તો જેમ કે અત્યારે હું તમને કહું કે તમારો આ જે C6H5 આ NH2 છે એ તમારા પહેલા તો AlCl3 હજી તો મૂળ પ્રક્રિયા ચાલુ થયા પહેલા એની ભેગો જ જોડાઈ જશે અને શું બનાવશે? C6H5 આ NH2 પ્લસ અને AlCl3 માઇનસ બનાવી નાખ્યું, કારણ કે આના લોન પેરા લુઈસ એસિડ વડે આકર્ષાઈ ગયા હશે. એટલે આ પ્રક્રિયાને કારણે તમારા નાઇટ્રોજન ઉપર કેવો થઈ ગયો? ધન વીજભાર આવી ગયો. હવે ધન વીજભાર, નાઇટ્રોજન એટમ જે તમારો જે અહીંયા ક્ષાર બન્યો હતો એમાં ધન વીજભાર આવી ગયો, તો આ ગ્રુપ જે છે એ તો પાછું કેવું છે? જબરજસ્ત, ખૂબ જ પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક થઈ જશે ને. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ થઈ જશે તો શું થશે? તો કે એ ફિનાઇલમાંથી ઇલેક્ટ્રોન ખેંચવા માંડશે, એટલે બેન્ઝીનમાંથી ઇલેક્ટ્રોન ખેંચવા માંડશે. એટલે કહેવાનો મારો મતલબ એમ છે કે એ પ્રબળ અક્રિયકારક, આ કેવા થઈ ગયા છે? પ્રબળ અક્રિયકારક સમૂહ બનાવ્યા છે. એટલે પ્રબળ અક્રિયકારક સમૂહ બનતા હોવાને કારણે આપણે એવું કહી શકાય કે એ એનિલિન ફ્રીડલ ક્રાફ્ટ્સ પ્રક્રિયા જે આલ્કાઇલેશન છે કે એસાઇલેશન છે એ કરતું નથી.
તમને સમજાણું બરાબર? ફરીથી હું શું કહેવા માંગુ છું કે આ લોકોએ અંદર પ્રક્રિયા કરી આવા પ્રકારનો કમ્પાઉન્ડ બનાવ્યો જે પાછો ખૂબ, કારણ કે નાઇટ્રોજન લોન પર નીકળી ગયા, ખૂબ જ પાવરફુલ એ કેવું થઈ ગયું, આકર્ષક સમૂહ થઈ ગયો અને ખૂબ જ પ્રબળ અક્રિયાકારક થવાને કારણે એ ફિનાઇલ કેન્દ્રની જે સ્થિરતા હતી, જે એની ઇલેક્ટ્રોન ડેન્સિટી હતી, એ ઘટાડી નાખી. એટલે આપણે આગળ પ્રક્રિયા કરી શકતા હોતા નથી. એટલે ફ્રીડલ ક્રાફ્ટ્સ આલ્કાઇલેશન કે એસાઇલેશન આ પ્રકારે આપણે થઈ શકતું હોતું નથી. તો અહીંયા આજે આપણે વાત કરી છે. હવે આના થોડાક લખાણ સંબંધિત પ્રશ્નો છે, એની આપણે આવતા અંકે ચર્ચા કરશું. થેન્ક યુ વેરી મચ.